નમસ્કાર દર્શક મિત્રો, શેરબજારના ધબકારા કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું શિવમ. દર્શક મિત્રો, શેરબજારના ધબકારા કાર્યક્રમમાં આપણે વાત કરીશું શેર માર્કેટની. ભારતીય શેર માર્કેટમાં કઈ કઈ અસરો છે ગઈકાલે ખાસ કરીને ટ્રેડિંગમાં જોવા મળી છે. ગઈકાલે કેવો કારોબાર કર્યો છે તેના પર આપણે ખાસ ચર્ચા કરીશું. વૈશ્વિક બજારની અસર, ખાસ કરીને વૈશ્વિક બજાર જે મિક્સ દેખાઈ રહ્યું છે તેની અસર ભારતીય શેર બજાર પર કેવી જોવા મળી શકે છે. આજે મંથનો જે છેલ્લો દિવસ છે ટ્રેડિંગનો, ત્યારે કઈ કઈ ખાસ બાબતો છે કે જે ધ્યાને રાખવાની છે. અને આપણે સૌ જાણીએ છીએ કે લોકસભા ઇલેક્શન્સ અને તેના પરિણામ કે જે હવે 2 જ દિવસ બાકી છે અને 3 દિવસ બાદ પરિણામ કે છે કે જે આવી જશે, ત્યારે તેમાં કઈ કઈ ખાસ બાબતો ટ્રેડિંગમાં હવે ધ્યાન રાખવાની છે પરિણામ પહેલાં, ખાસ કરીને તે તમામ બાબત પર આપણે ખાસ ચર્ચા કરીશું. અને ત્યારબાદ આપના પણ સવાલ લઈશું. આપણે આપના ટીવી સ્ક્રીન પર નંબર ફ્લેશ થઈ રહ્યો છે, તો નંબર ફોન કરો અને આપના સવાલ અમને જણાવશો. તો શરૂઆત કરીએ આજના આપણા કાર્યક્રમની. શેર બજારના ધબકારા આપણી સાથે જોડાઈ ગયા છે માર્કેટ એક્સપર્ટ હરેશ મોતિયા. હરેશભાઈ, સ્વાગત છે આપનું. ગુડ મોર્નિંગ અને નમસ્કાર દર્શક. શરૂઆત કરીએ માર્કેટની સ્થિતિ અંગે. ગઈકાલે કેવો કારોબાર કર્યો, આજે હવે છેલ્લો દિવસ છે આ મંથનો, કઈ ખાસ બાબતો છે આજે ધ્યાને રાખવાની છે. અને જે પ્રકારે મેં જણાવ્યું કે પરિણામ પહેલાંના હવે માત્ર 3 દિવસ બાકી છે, તો 4મી તારીખે પરિણામ આવી જશે. અને કઈ કઈ ખાસ બાબતો છે તેમાં ધ્યાન રાખવાની છે, આપનો અનુભવ શું કહે છે? શિવમ, જો આપણે આ સપ્તાહમાં, નોટ ગત સપ્તાહમાં, આ ચાલુ સપ્તાહમાં મેં પ્રયત્ન કર્યો છે બધી વસ્તુ સમજાવવા. હવે આ માર્કેટમાં કેટલી બધી વસ્તુઓનું ધ્યાન રાખવું જોઈએ એ બધી ઓલમોસ્ટ મેં ચર્ચા કવર કરી છે. અમુક વસ્તુ હજી બાકી છે, કોઈ ના નથી. બટ કહેવાનો મતલબ એ છે કે જેટલી બી ચર્ચા કરી એ ચર્ચામાં અમુક પ્રશ્ન બી મને ઉભા થાય છે, જેનો જવાબ પોસિબલી દર્શક પાસે છે, દર્શક મિત્રો પાસે છે. અમારા અહીંયા અમુક લિમિટેશન્સ હોય છે. એ લિમિટેશનના કારણે અમે અમુક સ્ટેટમેન્ટ્સ પાસ નથી કરી શકતા, અમુક શબ્દો નથી બોલી શકતા. બટ સ્ટોક માર્કેટમાં મારા સમજ પ્રમાણે જે પણ વ્યક્તિ ઇન્વોલ્વ છે અને આપણા કાર્યક્રમથી 2006 થી જે જોડાયેલા છે, એ બધા મારી અમુક વાતો સમજી જશે. કેમ કે પહેલા ઘણી છૂટ હતી, હવે અમુક નોર્મ્સ, માહોલમાં તમારે બહુ શબ્દો સાચવીને કે વિચાર બી તમારે સાચવીને કેવું પડે છે. શરૂઆત કરું તો પહેલા તો ઇલેક્શન ડે, રાઈટ? 4મી તારીખે રિઝલ્ટ છે, કાલે 1લી તારીખ, કાલે લાસ્ટ ડે ઓફ ઇલેક્શન. કેમ્પેનિંગ બધું બંધ થઈ ગયું છે. ક્યાંથી શરૂ કરું તો હા, સ્ટોક માર્કેટમાં એક સારી મુવમેન્ટ આપણે જે ધારી હતી, પાસ્ટ હિસ્ટ્રીને ગણતરી કરીને કે 5 થી 7% રેલી આપણને જોવા મળશે, જે આપણે અહીંયા ચર્ચા કરીને બેઠા હતા. પાસ્ટમાં 5 થી 5 મહિના પહેલા, 6-7 મહિના પહેલા બી, અને કે સપ્ટેમ્બર મહિનામાં બી આપણે ચર્ચા કરી હતી, એટલે દિવાળી વખતે બી ચર્ચા કરી હતી કે 7% રેલી આવશે. આપણે એ જોઈ લીધી છે. હવે ડી ડે આવી ગયો છે. ડી ડે એટલે હવે દિવસ આવી ગયો છે. હવે જે દિવસે રિઝલ્ટ આવે છે એ દિવસે શું થાય છે, તો 2014માં મે મહિનામાં જયારે ઇલેક્શન, ત્યારે પણ માર્કેટ ગેપ અપ ઓપનિંગ થયા બાદ પછી ત્યાંથી પ્રોફિટ બુકિંગ થઈને માર્કેટ અગેન સપોર્ટ લઈને પછી માર્કેટ કન્ટિન્યુઅસ ઉતાર ચઢાવ સાથે સારી એવી તેજી આપી. 2014 મે ની વાત કરું છું.
એનાથી 5 વર્ષ પછી 2019 મે હિસ્ટ્રી રિપીટ્સ ઇટસેલ્ફ ટેકનિકલ નો એક ચેપ્ટર છે કે હિસ્ટ્રી કાયમ રિપીટ થતી હોય છે. તો મે 2019 માં પણ માર્કેટ ગેપ અપ સારો એવું ખુલ્યો અને ત્યાંથી અગેન પ્રોફિટ બુકિંગ બંધ બંને દિવસે મીન્સ મે 2014 અને 2019 બંને દિવસે બ્લેક મારું બુઝો કેન્ડલ, સાધારણ ભાષામાં લાલ કેન્ડલ, બંને વખત 2014 મે માં અને 2019 મે બંને વખત લાલ કેન્ડલ હતી. માર્કેટ ગેપ અપ અને પછી સેલિંગ પ્રેશર. શું 2024 માં ઇતિહાસ રિપીટ થશે? ટેકનિકલ એનાલિસિસ પ્રમાણે ચેપ્ટર છે કે હિસ્ટ્રી ઓલવેઝ રિપીટ્સ ઇટસેલ્ફ. તો આપણે થોડુંક ચેક કરીએ થશે કે કેમ. દર્શક મિત્રોને જ જવાબ આનું કાઢવાનું છે. 7% મુવમેન્ટ આપણે વાત કરી હતી, બંને વખતે થઈ હતી, આ વખતે બી થઈ છે. મે 14, મે 19, મે 24. બીજું શું કોમન છે? બરાબર, એક વસ્તુ કોમન મળી ગઈ, 7% રેલી પ્રી ઇલેક્શન આપણને જોવા મળી. હવે બીજી વસ્તુ કોમન છે વિક્સ વોલાટિલિટી ઇન્ડેક્સ. 2014 આઈ થિંક સો ધ લોઅર વિક્સ જે હતું ને દેટ વોઝ 12. ત્યાં સુધી મારી યાદશક્તિ જાય છે, ચેક કરી લેજો, હું મારી યાદશક્તિ પ્રમાણે તમને કહી દઉં છું. એ વખતે 12 લો હતો અને 2014 વિક્સ વેન્ટ ટિલ 37, 37 ની આજુબાજુ ગયો. એટલે 12 થી 37 વિક્સ એટલું બધું વધી ગયું 2014. અને મે 2014 ઇલેક્શન રિઝલ્ટના વખતે જે વિક્સ 37 હતો એ વખતે એક ઘટ, આઈ થિંક મોર દેન 30%, આઈ થિંક 34, 37% સમથિંગ વિક્સ એક જ દિવસમાં કે એક બે દિવસમાં ઘટી ગયો. તો 37 નો હું 33% પણ લઈ લઉં એટલે 1/3, એટલે 37 માંથી તમે 1/3 કાઢો એટલે 10 ને 2 12 કાઢો તો 25 આવી ગયો. તો 37 નું 25 2014. 2019 મે માં વિક્સ વધીને 27, 2014 માં 37, 2019 મે માં હાઈએસ્ટ 27, અરે હા 27. અને એ વખતે વિક્સ came down on that particular day, if I could remember it right, around 30%. 30%. એટલે 27 or 30% is roughly 8 કે 8.5 પોઈન્ટ, એટલે 19.50 સુધી આવી. આ વખતે વિક્સ 24 સુધી આવી ગયું છે, હજી 2 દિવસ બાકી છે. But 24 again is a good, means on a higher side. હવે કદાચ અમુક વ્યક્તિ મને પૂછશે કે અમુક વ્યક્તિને આ પ્રશ્ન આવશે કે આજે તમે વિક્સને લઈને ચર્ચા કરો છો, શું છે? તો જો 2014 ઇટ વોઝ ચેન્જ ઓફ પાવર. તે વખતે કોઈને ખ્યાલ નતો કે ચેન્જ ઓફ પાવર આ રીતના થશે. એ વખતે જે એનડીએ ને સીટ્સ આવી કે બીજેપી ને જે સીટ્સ આવી, તો there was a high risk, જોખમ વધારે, અનસર્ટનિટી વધારે હતી. તે વખતે વિક્સ 37 સુધી ગયો અને જ્યારે ક્લેરિટી આવી ગઈ તો વિક્સ એક દિવસે ઘટીને 24-25 સુધી. 2019 માં
અનસર્ટનિટી 2014 કરતા ઓછી હતી પણ ઓછી હતી. તો એ વખતે વિક્સ 27 સુધી જ ગયો. આ વખતે વિક્સ 24 સુધી ગયો છે. હવે આગળના 2 દિવસમાં આજે અને સોમવારે શું જાય છે મને ખ્યાલ નથી. એટલે આના ઉપરથી તમે અનસર્ટનિટી તમે ચેક કરી શકો છો. વિક્સ કેટલું ઘટશે એ પણ તમને અંદાજન આવી જશે. રાઈટ, 2014 માં કેટલું ઘટ્યું, અહીંયા કેટલું ઘટ્યું. આ વિક્સ સમજાવવાનું કારણ એ છે કે આપ જ્યારે પોઝિશન બનાવો છો તો તમે કેટલું પ્રીમિયમ આપી રહ્યા છો. વિક્સ અનસર્ટનિટી છે, અનસર્ટનિટીના કારણે તમારું પ્રીમિયમ નો ડાઉટ વધે છે. રાઇટર્સ એ પ્રમાણે તમારી પોઝિશન્સ એ લોકો રાઇટ કરતા હોય છે. આપ મંથલી એક્સપાયરી જોવા જાઓ તો નિફ્ટીમાં ક્યાંક 20,000 ઓન ધ લોઅર સાઇડ, 24,000 ઓન ધ હાયર સાઇડ. અને આ બંનેનું તમે પ્રીમિયમ એડ કરો તો અંદાજન 170-180 પોઈન્ટ થઈ જાય છે, વિચ ઇઝ નોટ અ બેડ ફિગર. 180 પોઈન્ટ જો તમને મળે અને જે રીતનું વિક્સ છે, તો આ બધી વસ્તુ ખાસ જોવાની છે, સમજવાની છે. મેં તમને માર્કેટ કઈ રીતના મીન્સ નિફ્ટી કઈ રીતના ઇલેક્શનના દિવસે ટ્રેડ કર્યું છે એ બી મેં આપના સાથે વાત શેર કરી કે બંને વખતે માર્કેટ ગેપ અપ અને પછી સેલિંગ પ્રેશર અને પછી નોટ સેલિંગ પ્રેશર, પ્રોફિટ બુકિંગ. બંને વખતે લાલ કેન્ડલ બની હતી એટલે બ્લેક મારુબુઝો કેન્ડલ આપણને જોવા મળી હતી અને પછી એ પ્રોફિટ બુકિંગ આવ્યા બાદ અગેન ધ માર્કેટ સ્ટાર્ટેડ મૂવિંગ અપ. આ વખતે શું થશે, લેટ્સ સી. સવાલ છે, એક પ્રશ્ન ઉભો થાય છે, હરેશભાઈ, જો આ વખતે એનડીએ જો કાચી પડે તો શું? હું ફક્ત બીજેપી નથી કહેતો, એનડીએ. ઓર એલ્સ બીજેપી વીક થાય તો શું? વીક ક્યારે થાય? હાલના તબક્કે બીજેપી સ્ટ્રોંગ છે. 2014 કરતા 2019માં સ્ટ્રોંગ. Now what about 2024? બીજેપી weak as it is, status quo or strong? The status quo again is a strong. Right? તો બે જ વસ્તુ છે. હાલના તબક્કે માર્કેટ પ્રોબેબલી આજે સવારે પણ મને જે રીતના મારા પાસે અમુક ગ્રુપોમાં આપણે બેઠા છીએ એટલે સ્ટોક માર્કેટના, કારણ કે સ્ટોક માર્કેટ ઇઝ ઇન્વોલ્વ વિથ ઓલ ધીસ થિંગ્સ. તો અમુક જગ્યાએ સટ્ટા બજાર ચાલતા હોય છે જુદી જુદી જગ્યાના, તો ત્યાંના આંકડાઓ પણ મને જોવા મળ્યા. રાઈટ, તો એ આંકડા તમને રફલી તમને કહું તો કઈ રીતના આયા છે. ઇટ વોઝ નોટ બેસિકલી ડિસાઇડેડ ટુ શેર ઇટ. મારા પાસે જે આંકડા આવ્યા છે, ઇટ ઇઝ નોટ અનબિલીવેબલ, બટ યસ, એમાં થોડુંક સમજવા જેવું છે કે શું થઈ શકે છે. 30 મે 4 PM ના આંકડાઓ છે. અલગ અલગ સટ્ટા બજાર, મને બી ખબર નથી કે આટલા બધા સટ્ટા બજાર ચાલે છે માર્કેટમાં. આપણને કે 2 કે 3 ની ખબર હતી. સૌથી વધારે જે સટ્ટો બજાર ચાલે છે that is ફલોદી સટ્ટા બજાર. ફલોદીમાં એમ કહેવાય છે કે બીજેપી ઇઝ 403, બીજેપી 403 અને એનડીએ 498. સમથિંગ બિયોન્ડ માય એક્સપેક્ટેશન. મેં ઇવન
મેં પણ સાઉથમાં, થોડા ઘણા નોર્થમાં, રાજસ્થાનમાં મેં એક ગ્રાઉન્ડ લેવલ ના વ્યક્તિઓ સાથે મેં પણ વાત કરી છે કે શું લાગે છે. And એવું નથી કે આજકાલમાં વાત કરી છે, યા લાસ્ટ 15 ડેઝ, 20, 30, 25 ડેઝ, મહિનાથી હું બધા સાથે શેર કરી રહ્યો છું. જે બેસિકલી એન્ટી એનડીએ સ્ટેટ્સ છે ત્યાં ખાસ કરીને મેં વાત કરી છે કે શું માહોલ દેખાય છે, શું છે. બટ નો ડાઉટ એવરીબડી પ્રિફર્ડ એનડીએ. પણ એ વખતે મને એમ થયું કે કદાચ મને ખુશ કરવા માટે, કારણ કે કેવું છે કે હવે પબ્લિક પણ એટલી હોશિયાર થઈ ગઈ છે કે સામે વાળો વ્યક્તિ ક્યાંનો છે, ભાઈ અમદાવાદનો છે, ગુજરાતી છે, રાઈટ. એમના કનેક્શન્સ ક્યાંક ને ક્યાંક તો એનડીએ સાથે અમના સાથે હશે, તો આપણે એમને સારું લાગે એવું બોલો ને, ક્વાઇટ પોસિબલ. એટલે ધીસ ઇઝ વોટ, આ વિચાર મને મારા દિમાગમાં જ્યારે હું વાત કરતો, છતાં બી મેં વાત કરી. તો ફલોદી શેર બજાર, સટ્ટો બજાર કે છે બીજેપી 403, એનડીએ 498. આપણા ગુજરાતમાં પણ છે પાલનપુર. હવે આપણા અહીંયા પાલનપુરના ઘણા દર્શક મિત્રો હશે, એમને વધારે ખબર. તો ફ્રોમ ધેર, ત્યાંથી મને જે આંકડો આવ્યો છે એ છે 386 બીજેપી, 451 એનડીએ. સી ઓલ ધ ફિગર્સ આર ગુડ. આપણે બે મેં તમને વાત કરી, બંને પોઝિટિવ. પછી કમલ સટ્ટા બજાર ક્યાંનું છે ગોડ નોઝ. 359 બીજેપી, 405 એનડીએ. બાપ બોહરી સટ્ટા બજાર 352 બીજેપી, 421 એનડીએ. પછી બેલગાંવ મહારાષ્ટ્રમાં આવી જાય છે 401 બીજેપી, 500 એનડી. ધ ફર્સ્ટ ટાઈમ 500 ફિગર ટચ. કોલકાતા 339 બીજેપી, 403 એનડી. ઓકે, તો કોલકાતામાંથી આપણને કંઈક, ઓકે, વિજયવાડા સાઉથમાં 399 બીજેપી, 503 એનડીએ. ઇન્દોર સેન્ટરમાં આવી જાઓ, 350 બીજેપી. સી ઇન્દોર બેસિકલી બીજેપી છે ઓલરેડી ત્યાં, છતાં બી ત્યાં 350. સાઉથમાં બીજેપી નથી, વિજયવાડા ત્યાં 399 બીજેપી કે છે અને 503 આવે છે. ઇન્દોરમાં 350 બીજેપી, એનડીએ 444. અમદાવાદની વાત કરું, ઓ ગુડનેસ, અમદાવાદ તો લિટરલી મીન્સ ઇટ ઇઝ એન્ટી કોંગ્રેસ. કોંગ્રેસને 0, બીજેપી 423, એનડીએ 509. કોંગ્રેસ 0. સુરત કોંગ્રેસ 37, બીજેપી 347, એનડીએ 402. એટલે આપ જો ગુજરાતમાં મેં તમને 3, સુરતમાંથી 347, અમદાવાદમાં 423. बहुत ज्यादा. देन સુરતમાં, ઓકે, સુરતમાં તો આપણે કહી શકીએ કે તો બી 347 જ આપ્યું છે. અમદાવાદ 423, જ્યાં ઇલેક્શન્સ છે. સુરતમાં તો ઇલેક્શન જ નથી, કેન્ડિડેટ હેઝ ઓલરેડી વન. અને ગુજરાતમાં બીજું પાલનપુર આપણે લઈએ તો પાલનપુર ઇઝ 386. સો ગુજરાત સેઝ 386, 423, 347. તો રફલી આપણે એવરેજ લઈ લઈએ તો 350 ની ઉપર ગણતરી બેસે છે. હવે આ બધી જગ્યાએ આપણે જોવા જઈએ, ધીસ ઇઝ એઝ ઓન 30th મે, 4 વાગ્યાનો ડેટા. જે રીતે મારા પાસે વોટ્સઅપ પર એક મેસેજ આવ્યો છે, આઈ ડોન્ટ નો, a WhatsApp university what they want to say, I don't know.
બટ જે રીતના રિઝલ્ટ આવ્યું છે આ રીતના આવ્યું છે. હવે તમે આના અંદર હાઉ કેન યુ પ્રિડિક્ટ ધ માર્કેટ કે માર્કેટ ઘટવો જોઈએ? તો દેખીતી વસ્તુ છે, વિક્સ 24 સુધી રહે, 37, 27, 24 વિક્સ બેસિકલી શું છે? અનસર્ટનિટી. આ વખતે અનસર્ટનિટી થોડીક મને ઓછી દેખાય છે. એવરી પોસિબિલિટી કે વિક્સ તમારી હાલના તબક્કેથી કે મીન્સ હવે જે છે એ હાલના તબક્કે ઘટવાનું શરૂ થાય તો ઓન ધ ફાઇનલ ડે quite possible you may not see that big movement. Not you may not see, but possibility તો છે જ, નથી એ વાત નથી. તો જસ્ટ સી ચેક. એક જ સલાહ, આપણે સાધારણ વ્યક્તિ છીએ, નાના વ્યક્તિ છીએ, એમ સમજીને જ આ સ્ટોક માર્કેટમાં હાલના તબક્કે એન્ટ્રી લેવાની. આ બધી વસ્તુને प्रेफरेबली वो नजरअंदाज करते हैं तो नजरअंदाज करिए. ये सब बातों को सट्टा खेलना नहीं है हमको. राइट, स्टे अवे, दूर रहो. हालना तबक्के तो गांधीजीना 3 વાંદરા જ યાદ આવે છે. રાઈટ, એમ કરીને આરામ કરો, બેસો. આજે કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ વિશે શિવમ મેં ચર્ચા કરી નથી, તો ડિસ્ક્લોઝ આમ તો બેસિકલી નથી, પણ છતાં પણ કહી દઉં કે મારો કોઈ પર્સનલ ઇન્ટરેસ્ટ સ્ટોક માર્કેટમાં નથી. અમારા મિત્રો, રિલેટિવ્સ, મારા ફેમિલી મેમ્બર, મારી ફેમિલી મેમ્બર્સની અમુક પોઝિશન્સ છે, તો સ્વાભાવિક વાત છે ફેમિલી મેમ્બરની પોઝિશન હોય તો ઇનડાયરેક્ટ ઇન્ટરેસ્ટ તમે ત્યાં જોઈ શકો છો. થેન્ક યુ. હેપી વીકેન્ડ. અને આશા રાખું છું આપ સૌ શાંતિથી આરામથી બેઠા હશો, વિધાઉટ ટેકિંગ એની સ્ટ્રેસ. ઓકે, થેન્ક યુ. નમસ્કાર. નો હરીશભાઈ આપણી સાથે જોડાવા બદલ. તો દર્શક મિત્રો, હાલ શેરબજારના ધબકારા કાર્યક્રમમાં બસ આટલું. જો સોમવારે ફરીથી મળીશું, ત્યાં સુધી રજા આપશો. જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.